ફ્રેન્ડ્સ, જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. સો ઘરથી નીકળીને અમે આવ્યા છે નાથદ્વારામાં સરસ મજાની હોટલમાં રોકાયા છે. રા નામની, RRA રા નામ છે. સો એટલે અમે એકચ્યુઅલી શનિ રવિ છે, પુરુષોત્તમ મહિનાનો એન્ડ છે, છેલ્લા શનિ રવિ છે, એટલે અહીંયા ભીડ પણ સખત છે ને હોટલ આખી બુક છે. એટલે અત્યારે તો અમે ટેમ્પરરી અહીંયા રહ્યા છે. બધું બેગ ને બધો સામાન બધું લઈને આવ્યા છે. ટેણિયા લઈને આવ્યું. કીડ બોલ્યો એમાં. कराटे किड है का नाम અને શું કીધું તું? ઓલા આયુષે શું કીધું તું? કીડીશ છે, ચાઇલ્ડિશ. હા, ચાઇલ્ડિશ છે, બહુ ચાઇલ્ડિશ છે. જો એનું ધ્યાનથી મોડું જો એનું ધ્યાનથી. બસ હવે આગળ જા. 2 મિનિટ ઉપર 2 મિનિટ. આ રૂમ છે. હવે પડદા વાખેલા હતા, પડદા આખા બંધ હતા, અને અહીંયાથી જેવા અમે આમ આવીને આમ જેવું સવારમાં આવીને આ બારી આ જેવી ખોલી હતી ને એવું જ સામે હનુમાન દાદા. જોરદાર આખો વ્યૂ જુઓ. એકચ્યુઅલી અહીંયા આખું ભેજવાળું બરાબર વાતાવરણ થયું છે. સવારે હું આવ્યો ને તો એટલું મસ્ત લાગતું હતું અહીંયાનો નજારો. ઉપર વાદળા હતા અને વરસાદ જેવો માહોલ થયો હતો. અને આ શનિવારના દિવસે જ હનુમાન દાદાના દર્શન ને બહુ ગજબ. આ એકચ્યુઅલી ભગવાનનું સ્વરૂપ બહુ જ વિશાળ છે. આ દૂર છે પણ એ જે નમન કરી રહ્યા છે ને એ એક્ઝેક્ટ એમની સામે શંકર ભગવાનનું જે સ્ટેચ્યુ છે અહીંયા એમનું એ સ્વરૂપ છે. તો વિચાર છે આજે ત્યાં જવાનો, પણ અત્યારે સૌથી પહેલાં તો નાસ્તો કરીએ. કારણ કે જો આજુ બી हमारे गाड़ो गई आप બધું કરતો શું સોરી ગુસ્સે થઈ ગયો. મને કે આવું કરતે તું અને પછી આવું કર્યું ને તો કે ગાડો હે તું તેની પહેરી ચશ્મા મેં તો તને આપણે બંને ભેગા થઈને નાગો કરી દઈએ. એ નાગો કરીને કપડા બહાર ફેંકી દઈએ. તે એ કર્યું થોડી ફ્રેન્ડ્સ, થોડી વાર પછી વાત કરો. ચલે ચિંપાંજી તને કે શું હશે બને મોટા બતા ગાઈસ તમને આમાંથી કોણ લાગે છે? ગેસ નહીં, ગાઈસ કહેવાય. ગાઈસ જ બોલ્યો. અને થોડું બોલવામાં થોડું પ્રોબ્લેમ છે. એને છે ને 2 અક્ષર શીખવાડ્યા છે અમે. લ બરાબર બોલતા શીખવાડી દીધું છે. તો આગળની બારકડી પર બરાબર આવડી છે ને એ મૂકીને પછી બોલશે બધું. લાલ લાલ ને વચ્ચે માખી. બે સિક્યુરિટી વાળા લાગે. માખી સિક્યુરિટી નહીં, સિક્યુરિટી બોલે સાંભળી લેશે. સિક્યોરિટી. આ લોકોને તો ખબર છે ને તું શું બોલે. ખબર હે ને આ સાંભળી લેશે. સિક્યુરિટી. મન બુદ્ધિ સિક્યુરિટી ક્યાં? સિક્યુરિટી સિક્યુરિટી. એને છે ને એને ક પછી તરત ર બોલવામાં બહુ તકલીફ થાય છે. અહીંયા આખી હોટલ છે. રા લખેલું જો, કાબરાસ ને રેસ્ટોરન્ટ છે. અહીંયા નાસ્તો કરવા માટે બેઠા છે. અમે લોકો જમવામાં બ્રેડ બટર, ચા કોફી અને ઢોસા મંગાવ્યા છે, મૈસૂર મસાલા. અને આ લોકો ઝઘડ જ કરે. હા આપણો ફ્રેન્ડ છે આ મારા ને ભાઈ બેસ્ટ ફ્રેન્ડ. તારા હાથ બતાય. આમ કરતા આમ નહીં, આમ કરતા આજો મોઢું બતાય. મોઢે મેં લાફો માર્યો, ઓલા હાથમાં કર્યું, હજુ બીજું શરીર ઉપર ક્યાં ને ક્યાં બધું પ્રેમ છે આપણો. વાગાડેલું છે. હજુ તો બચી ગયો, નહીં તો ખૂણો ઘૂસી જવાનો હતો એક માથામાં. તું બતો ઓલરેડી એનું માથું થોડું આડું અવળું છે. જો અને ટી શર્ટ ઉપર શું લાગ્યું પૂછતો? શું લખ્યું? બેલેન્સિયા હે બેલેન્સિયા બેલે બેલેન્સિયા બેલેન્સિયા કા હું પહેલા બોલ્યો જ તો બરાબર ગુસ્સે કેમ થઈ જાય? તું પેલા બેલેન્સિયા બોલ્યો. સ્પેલિંગ બોલતે એનો સ્પેલિંગ BE છે. ઈ બોલ્યો તું. કોપી કરે.
ચાલો ઇંગ્લિશમાં વાત કરતો છે ક્લાયન્ટ જોડે. ક્લાયન્ટ અરે પણ આ મને એટલું બધું ઇવનિંગમાં પૂછ્યું ને મને કે હું કન્ફ્યુઝ થઈ ગયો. તો યાર યાદ આ વિડીયો જોઈને યાદ રહેશે તને. તાર છોકરાઓ જોશે કે પપ્પાને બેલેન્સ આગળ નતું આવડતું ને અમને કક્કો લખાવે. તું હસીશ નહીં તોતરા. છોકરા કે તો જાણે ગાણા તો સ્પેલિંગ નહીં આવડતો. તારા છોકરા તું છોકરાઓ જોડે તું પ્લે સ્કૂલમાં જજે. ગાળો આવા છે જો ગાણા બતાવ તમને ગાણા જો કેવો શાંત થઈ ગયો. જો શર્મા આવી ગયું. આવું બધું ચાલે ભાઈ. બસ હવે ખાવાનું આવે એટલે ખાઈને જઈએ દર્શન કરવા માટે. સીધું કીધું એટલે એવું નહીં કે સીધી દિશામાં જવાનું. એમ તો તું અહીંયાથી સીધો સીધો ચાલતો જા. થોડા દિવસો પછી ગોળ ફરીને અહીંયા જઈશ. હા ગોંડા જેવા મન બુદ્ધિ માણસો લઈને ફરું. અમે બે છોકરાઓના એક લેડીઝ વચ્ચે ફસાઈ ગઈ છે. આજો ચશ્મા બેન ફરે જાણે. આટલું તો પેલી દિશા પટ્ટી બી નહીં કરતી હોય નાટકો. એટલા નાટકો આના છે. જો નાસ્તો વાસ્તો કર્યો ભાઈ થોડુંક મજા તો નથી આવી રહી પણ કારણ કે જમવા કરવાનું થોડું આડું થઈ ગયું છે એટલા માટે. બાકી બસ હવે અહીંયાથી જઈને ડાયરેક્ટ અત્યારે જઈ રહ્યા છે અમે. 11 વાગે મંદિર ખુલવાનું છે. 11 વાગે હમણાં મંદિર ખુલશે એટલે લાઈનમાં ઊભા રહી જઈએ. પુરુષોત્તમ મહિનો છે, ભીડ તો બહુ લાંબી હશે. અને એ ગલીઓ કંઈક અલગ જ છે. હા ભીડ તો છે. હજુ દર્શન ખુલ્યા નથી. લઈ લે. આજે શનિવારના દિવસે જે ભક્તો બધા આવી ગયા ખતરનાક. સખત બફારો. કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા પછી થઈ ગયા દર્શન. સો લંચ કરવા માટે આવ્યા છે અને પાપડ મંગાવ્યો છે, મસાલા પાપડ. સાચું કહું ને તો એટલો બધો થાક લાગ્યો છે કે જેની કોઈ હદ નથી. સખત થાક લાગ્યો. ઊંઘ એટલી બધી આવે છે કે અહીંયા બેઠા બેઠા સૂઈ જવાય એવું છે. હવે ખાઈને રૂમમાં જઈને ડાયરેક્ટ સૂઈ જ જવાનું છે 2 કલાક. પછી પાછા ફરવા નીકળવાનું. જમવાનું બતાવું શું આવ્યું. અહીંયા રેસ્ટોરન્ટ છે જે રા હોટલ્સમાં હું રોકાયો છું. મિશ્રી નામનું. બહુ જ મસ્ત ખાવાનું. એકદમ પ્યોર મિશ્રી. બેસ્ટ જમવાનું. સો લંચમાં ચપાતી રોટીનું આખું બકેટ મંગાવ્યું છે અને આ પનીર કબાબ કંઈક છે, બુંદી રાયતું. મોટું પાણી પાણી થઈ ગયું છે. ફટાફટ જમી લઉં પહેલાં. એકચ્યુઅલી આ ચીઝવાળું જે લાગતું હતું એ સેવ ટામેટાનું શાક છે. ગજબ ભાઈ. બહુ ટેસ્ટી છે. સો આ મંગાવ્યું છે પનીર બટર મસાલા સિઝલર. પનીર અંગર આખો રૂમ ધુમાડો થઈ ગયો. બધું ધુમાડો થઈ ગયો. ભાઈ ફૂડ તો ખરેખર બહુ ટેસ્ટી છે. છાશ કીધી જજો. છાશ આવી
રસમલાઈ બાપરે. બહુ જ જોરદાર. આ છે હીરામણી. ટોપીઓ પહેરીને આવ્યા બે જણ. ટોપી બેવ મન બુદ્ધિ હે ગાડા હે. એકચ્યુઅલીમાં આ મીઠાઈ અહીંયાની બહુ ફેમસ છે નાથદ્વારામાં. અહીંયા આગળ મંદિર છે. અહીંયા આગળ રીલો આવવા લાગી મને આની. તમે કીધું ચલો એક્સપ્લોર કરવા જઈએ. ખાઈને જોઈએ કેવી છે. શું ડેકોરેટ કર્યું છે મંદિર. એકચ્યુઅલી મનોરથ ચાલી રહ્યો છે એટલા માટે આખું આટલું સરસ માહોલ છે અહીંયા. હા મજા છે. આટલો ટાઈમ લઈને ઉદયપુરમાં પહેલી વાર આટલું નાથદ્વારામાં પહેલી વાર આટલું મેં ફર્યા. હવે સામેની બાજુ માર્કેટમાં જઈએ છે. એ માર્કેટ સાઈડ જમવાનું હોય થોડું કંઈક તો ચાખીએ બાકી એમ બીજું કંઈ નહીં. પછી તો હોટલમાં જઈને ખાવા પીવાનું જ છે.